अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार शु प्रभु शरण कनी धरु आत्माथी सौहीन तो प्रभुए आपियो वरतु चरणाधीन आदि आदि आजथी वरतो प्रभु आदीन दास दास हूँ दास छू आप प्रभुनो दीन सतस्थानक समयाविने ભીન બતાવ્યો આપ મ્યાન થકી તરવારવત એ ઉપકાર અમાપ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યો તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાનને તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વર્તે દેહાતી આજ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત શ્રી કાન ગુરુના ચરણમાં હો વંદન અગણિત શ્રી ભગવતી માતના ચરણમાં હો વંદન અગણિત નમો રિંગટણંગ નમો સિદ્ધણંગ નમો હૈરણમ નમો ઓજણમ નમો લોહી શવ શ્રવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લુગટમાં અરિહંતા લુગટમાં સિદ્ધા લુગટમાં શાહો લુગટમાં કેવલી પંતો ધમો લુગટમાં ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. આત્મસિદ્ધિ શાસ્ત્ર એની 142 પદની રચના શ્રીમદ રાજચંદ્રજીએ 1952માં કરેલી અને તેના ઉપર 43 વર્ષ પછી પૂજ્ય ગુરુદેવશ્રીના 95-96માં ત્યાં રાજકોટની અંદર એના પ્રવચનો થયા અને 4 વર્ષ પછી એની આ રચના થઈ એ પ્રવચનોની. એની અંદર આપણે હવે 45 નંબરના પદમાં આવ્યા છીએ. 6 પદની વાત થઈ ગઈ. આત્મા છે એટલે એનું અસ્તિત્વ સિદ્ધ. આત્મા છે તે કેવો છે? નિત્ય છે. આત્મા કરતા છે, ભોગતા છે, મોક્ષ છે ને મોક્ષનો ઉપાય છે. હવે શિષ્યની શંકા આવે છે 45 થી 48 સુધી. 49 થી એના જવાબ આપે છે. તો સૌથી પહેલો પ્રશ્ન એ થાય છે તો કે 45 નંબરની અંદર તો પહેલા આત્માના હોવાપણા રૂપે પહેલા પદમાં તેની શંકા કરે, એની હયાતીમાં એના અસ્તિત્વની તે શંકા કરે છે. ગુરુ કહે છે એમાં એને શંકા નથી આવતી, પરંતુ વસ્તુ સ્વરૂપને સમજવાની જિજ્ઞાસાથી તે આશંકા કરે છે. તમે કહો છો એ બરાબર, પણ મને સમજાતું નથી, માટે તે પ્રશ્ન કરે છે. એટલે આત્માના હોવાપણામાં પ્રથમ પદની શંકા, એટલે ગુરુએ જે કીધું એમાં એને શંકા નથી, પરંતુ વસ્તુ સ્વરૂપને સમજવા માટે જિજ્ઞાસાથી તે આશંકા કરે છે. જેને તત્વનો નિર્ણય નથી, જેને તત્વનો નિર્ણય નથી તેમજ તેને સમજવા માટે આશંકા પણ નથી. જેને નિર્ણય નથી તેને સમજવા માટે જિજ્ઞાસા પણ કેવી રીતે થાય? જિજ્ઞાસા નથી થતી, પોતાનો અભ્યાસ નથી, તો પ્રશ્ન પણ કેવી રીતે થાય? એટલે આશંકા પણ થતી નથી. તેની વાત નથી. તેમજ બે પ્રકારના જીવો, તેમજ જે સમજીને સમય ગયા છે, જેને વસ્તુ સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ છે, એની પણ વાત નથી. જેને તત્વનો નિર્ણય નથી એને સમજવા માટે પણ એને પણ સમજવા માટે આશંકા નથી થતી, અને જે સમજીને પોતાના સ્વભાવમાં ઠરી ગયા છે એની પણ અહીં વાત નથી. પરંતુ વચલી ભૂમિકાવાળા કે જેને સમાધાન કરવા પણ છે, એટલે કે એને જિજ્ઞાસા છે તત્વની પ્રાપ્તિની, તેને તત્વનો મહિમા તો આવ્યો છે, પણ કેવી રીતે પ્રાપ્ત થાય
એને આશંકા થાય છે, એ સમજવા માટેની જિજ્ઞાસા થાય છે, એની અહીં વાત બતાવી છે. એવી રીતે આપણે આગળ એક્ઝામ્પલમાં પરદેશી રાજા અને કેસી ભગવાન, તો કે પરદેશી રાજાને આત્મા નહોતી તેમ શંકા હતી. ક્યાંથી? તો કે અમારી 3 પેઢીથી એમ કે આત્મા નથી, અમને એની શંકા છે. પરંતુ તે સમજવાનો જિજ્ઞાસુ જીવ હતો, તો એને યોગ્ય ભૂમિકા થતા એની પોતાની ઉપાદાનની લાયકાત હતી, તો સામે નિમિત્ત પણ સદગુરુ પણ મળ્યા. અહીંયા પણ શિષ્ય પણ તે પરદેશી રાજા જેવી પ્રથમ પદમાં તે શંકા કરે છે. શું કે છે? 45 નંબરનું પદ. નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ. નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. શંકા કરે, નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ. 2 વસ્તુ કીધી, નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. એટલે આત્માની એની નાસ્તિ બતાવે છે. મને નથી દ્રષ્ટિમાં આવતો, એનું રૂપ મને જણાતું નથી, બીજો પણ અનુભવ નથી, તેથી ન જીવ સ્વરૂપ. પહેલો પ્રશ્ન શું કરે છે? મને આત્મા દ્રષ્ટિમાં આવતો નથી. એ નકારમાં જ હકારનો ભણકાર છે. મને આત્મા દ્રષ્ટિમાં આવતો નથી એનો શું થયો? એને આત્માના અસ્તિત્વની સ્વીકારપણું આવી ગયું છે. મને આત્મા દ્રષ્ટિમાં નથી આવતો માટે શું થયું? એનું અસ્તિત્વને તો એ સ્વીકાર્યું, મને દ્રષ્ટિમાં નથી આવતો. એ વિધિ નથી, કેમ મને દ્રષ્ટિમાં નથી આવતો એ પ્રશ્ન છે. એને શું કીધું? મને આત્મા દ્રષ્ટિમાં આવતો નથી, એ નકારમાં જ હકાર આવી ગયો. સામે જિજ્ઞાસાવાળો, એટલી તૈયારીવાળો જીવ છે, પાત્ર જીવ છે કે મારે એવી દલીલ કરવી છે, મારે એ પ્રકારની દલીલ કરવી છે કે જેથી મને વસ્તુ સ્વરૂપ મને બરાબર યથાર્થ રીતે સમજાઈ જાય, ગુરુ પાસેથી મને પાકો સમજાઈ જાય. જિજ્ઞાસુ જીવ છે માટે એ દલીલ પ્રશ્ન પણ એના એવા જ હોય છે. તે ગુરુને જે કહે છે કે હથેળીમાં આમરું દેખાય એમ મને દેખાડો. હથેળીની અંદર જેમ આમરું એ લીંબુ જેવું આવે, એ હથેળીમાં લીંબુ મૂકો કે આમરું દેખાય એમ મને તમે આત્મા દેખાડો અને તેના કારણો પણ જણાવો. એને આત્મા દેખાડો અને તેના કારણો જણાવો. પવન જેમ સ્પર્શથી જણાય, અંદર એક્ઝામ્પલ આપ્યું, પવન જેમ સ્પર્શથી જણાય છે તેમ આત્માનું લક્ષણ શું છે તે જણાવો. પવનને આપણે ક્યાં જોઈ શકીએ છીએ? પરંતુ પવનનો આપણે અનુભૂતિ કરી કેમ? તો કે સ્પર્શથી. એ આપણને ઠંડક લાગે તો ખ્યાલ આવે કે પવન છે. તો પવન જેમ સ્પર્શથી જણાય છે તેમ આત્માનું લક્ષણ છે શું છે તે જણાવો. ભલે તે સ્પર્શાદિથી કે રૂપથી ન દેખાય, તે સ્પર્શાદિથી ન દેખાય કે તે રૂપથી પણ ન દેખાય, પણ બીજા કોઈ પણ પ્રકારના આવા અનુભવથી તો જણાવો. ભલે તે સ્પર્શાદિથી ન દેખાય, તે રૂપથી પણ ન દેખાય, તો અમને કોઈ અનુભવથી જણાવો. જેવી રીતે ઘુવડ છે તે સૂર્યને દેખી ન શકે, ઘુવડ તે સૂર્યને દેખી ન શકતું, પરંતુ તાપ પડે છે તો એના ઉપરથી એને એનો અનુભવ થાય છે. ઘુવડ સૂર્યને દેખી ન શકતું, પરંતુ તાપ ઉપરથી એને એની અનુભવ થાય છે. તેમાં આત્મા અનુભવ ગમ્ય તો હોવો જોઈએ. આત્મા એ રીતે એનો અનુભવ ગમ્ય તો થવો જોઈએ. એમ કારણો રજૂ કર્યા અને જણાવ્યું કે આ કારણો મેં વિચાર કરીને મૂકાશે. દ્રષ્ટિમાં દેખાતો નથી તે કારણનો જવાબ આપશે કે રૂપવાળા પદાર્થ હોય તે દેખાય. દ્રષ્ટિમાં કેમ દેખાતો નથી? કે રૂપવાળા પદાર્થ હોય, રૂપી પદાર્થ હોય તે દ્રષ્ટિમાં દેખાય છે. તેવો જવાબ આગળ એનું સમાધાન, બધા પ્રશ્નોનું સમાધાન 49 ગાથાથી 49 પદથી આગળ આવશે. તો આત્મા તો કેવો છે? અરૂપી ભગવાન આત્મા જ્ઞાયક સ્વરૂપ છે અને તે 5 ઇન્દ્રિય અને મનથી પણ પર છે, જુદો છે. 5 પ્રકારની દ્રવેન્દ્રિયથી તે કેવો છે? તે જુદો છે. મનથી પણ કેવો છે? જુદો છે. અને તે પોતાનું વેદન કરનારો આત્મા, પોતે પોતાનું વેદન કરનારો એટલે કે તે અનુભવ કરનારો છે, એમ એને ન્યાયથી યુક્તિથી આગળ જણાવશે. અત્યારે ખાલી શંકા થઈ. કઈ શંકા? આશંકા થઈ એ આપણને 45 નંબરના પદમાં બતાવ્યું. 46 નંબરના પદમાં હવે આત્મા નહીં હોવાની શંકાનું બીજું કારણ શિષ્ય રજૂ કરે છે. તો કે અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ, અથવા દેહ જે છે તે જ આત્મા છે, અથવા તો ઇન્દ્રિય પ્રાણ. શું છે? પદ 46. અથવા દેહ જ આત્મા, અથવા ઇન્દ્રિય પ્રાણ,
મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. માટે મિથ્યા જુદો માનવો તે મિથ્યા છે, એનું કઈ જુદું એંધાણ તો છે નહીં. શિષ્ય શું કહે છે? હું તો કહું છું કે આત્મા નથી. એ એમ કહે છે હું તો એમ કહું છું કે આત્મા નથી. પણ કદી હોય તો આ દેહ એ જ આત્મા છે. કદાચ હોય આ દેહ જે છે એ જ આત્મા છે, અને ઇન્દ્રિય આદિ જે પ્રાણ છે, જડ પ્રાણ છે, તે જ આત્મા છે. કારણ કે તેનાથી જીવ જાણી શકાય છે, એનાથી જીવને જાણી શકાય છે, એનાથી આંખથી દેખી શકાય છે, કાનથી સાંભળી શકાય છે, મનથી વિચાર કરી શકાય છે. તો કે તે કારણે સ્પર્શેન્દ્રિયથી સ્પર્શ કરી શકાય છે. તો કે તેનાથી જ જીવ જાણી શકાય છે. પરલોકની અમને શ્રદ્ધા નથી કે ને, કે પરલોકની અમને સ્વર્ગ નરક બધું અહીં જ છે, અમને એની કોઈ શ્રદ્ધા નથી. જેમ કોઈ એક અજાણ્યો માણસ અંદર એક્ઝામ્પલ આપ્યું છે કે અમે ઝેર ખાઈએ તો એનું શું પરિણામ આવે. કોઈ અજાણ્યો માણસ કે અમે ઝેર ખાઈ તો તેનું શું પરિણામ આવે. એ ઝેરને ભલે ઓળખતો ન હોય, પરંતુ એને ફળ તો મળવાનું છે. તે ઝેર ખાય તો એનું શું પરિણામ આવે. ભલે ઝેરને ઓળખતો નથી, એની એને પહેચાન નથી, પરંતુ એ ઝેરનું સેવન કરશે એનો ફળ તો મરણને શરણ થશે. પોતે ઝેરને ન ઓળખે તો પણ તેનું ફળ એને આવ્યા વગર રહેતું નથી. તેમ ભગવાન આત્માને જાણ્યા વગર, ભગવાન આત્માને જાણ્યા વિના બીજાથી સંતોષ માનીને જો બેસી રહે તો અને તેમાં ઠીક માનીને રોકાઈ જાય તો તે ખરો અવસર હારી જાય છે. જેવી રીતે ઝેરને નથી જાણતો છતાં એમ કે અમે ઝેર ખાઈ તો એનું પરિણામ શું આવે. ઝેરને ઓળખતો નથી તો એને એનું પરિણામ તો તોય મળવાનું છે, ભલે ઓળખતો ન હોય. તેવી રીતે ભગવાન આત્માને એને જાણતો ન હોય અને બીજી કોઈ ક્રિયાથી સંતોષ માનીને બેસી જાય અને ઠીક માનીને અંદર રોકાઈ જાય તો તેને તેનું ફળ તો મળ્યા વગર નથી રહેવાનું. પોતાનો મનુષ્યપણાનો અવસર તે હારી જાય છે, આ ભાવ હારી જાય છે, મનુષ્યપણું તે ચૂકી જાય છે. ખરેખર એને આત્મધ્યેય કરવાનું, એના બદલે તે બીજું ધ્યેય કરે છે. પોતાનો ખરો અવસર તે હારી જાય છે. એને મનુષ્યપણાની દુર્લભતાની ખબર નથી, સુખનું ભાન નથી ને સુખનું ભાન નથી. એ લોકો શું કહે છે? જેને ખરેખર શાશ્વત સુખની, સાચા સુખની જેને ખબર નથી, એની એને ગંધ નથી, એ જાતની એને ખબર નથી, એ શું કહે છે? અમારે નજરે દેખાતું સુખ છોડીને, અમને તો અત્યારે નજરે અમે સુખી દેખાય છે, અમને તો બધા પ્રકારના સંયોગો મળ્યા છે, અમે પાણી માગી તો દૂધ મળે છે, અમને બધા પ્રકારના વૈભવ આદિ મળ્યા છે. તો અમારી નજરે દેખાતું અમારા તો કુટુંબ, કબીલા, છોકરાઓ, છોકરાની વાઈફો બધું અમને આજ્ઞાંકિત મળ્યું છે. અમારી પાસે એટલી બધી મિલકત છે કે 7 પેઢી સુધી ખલાસ નથી થાય એવી. તો અમને તો આ બધું નજરે દેખાય છે સુખ. એ સુખ છોડીને પરભવનું કોણ કરે? અત્યારે તો અમને આ સુખ ભોગવવાનો ટાઈમ છે, અમે ક્યાં કોઈ, અમને તો પરલોકની અમને તો શ્રદ્ધા નથી, તો અમારે પરભવનું કોણ કરે? કેમ કે ને કે અત્યારે કોઈ સારા ભાવ કરો તો ફરી સારી ગતિ મળે, પણ અમે પરભવમાં અમને શ્રદ્ધા જ નથી. કોણ આવું કહે છે કે સુખનું જેને ભાન નથી? સાચું સુખ કોને કહેવાય અને કાલ્પનિક સુખ કોને કહેવાય એની એને ખબર નથી. એ લોકો એમ કહે છે કે અમારી નજરે આ જે સુખ વૈભવ આદિ દેખાય છે એ છોડીને અમે થોડી ભરભવનું કરી. મરી ગયા પછી ગોળણ ગાડા ભરે, એટલે કે માત્ર વર્તમાન સગવડતા ઉપર એનું લક્ષ્ય હોય છે. મરી ગયા પછી શું? અત્યારે અમે ભોગવી લઈ, એટલે વર્તમાન જે એને વૈભવ સંયોગો આદિ એને જે મળ્યા છે એના ઉપર જ એનું લક્ષ્ય હોય કે હું અત્યારે ભોગવી લઉં. ભોગવી શકતો નથી પણ એની માન્યતામાં પડ્યું છે કે હું ભોગવી લઉં. વળી તે કહે છે કે અમારા તો વડીલો, બાપ દાદાઓ, કુળ પરંપરામાં આગળ તો બધા અભણ હતા, પછાત હતા, અને તેમના નેતા ધર્મગુરુ પણ તેવા હતા. એમને તેવી વિચારશ્રેણી નહોતી, એ પછાત હતા, તેમને ધર્મગુરુ નેતાઓ પણ એવા મળ્યા. માટે અમારે આવો ધર્મ જોતો નથી. અમને તો અત્યારે જે વૈભવ મળ્યો છે એ ભોગવવા દો. ધર્મ ન હોત તો અમે વધારે સુખી હોત, ધર્મ ન હોત તો અમે વધારે સુખી હોત. અમને તો આ બધું મળ્યું છે અમારા પુરુષાર્થના બળથી, એમ પાછો માન મદ કરતો હોય છે. પણ ધર્મના અમે ન હોત તો સુખી હોત, પણ જ્ઞાનીઓએ વચ્ચે આ વસ્તુ મૂકી દીધી. તેને જ્ઞાની શું કહે છે કે આ બધા કેવા છે? નાસ્તિકવાદી છે, એમને શાશ્વત સુખની ખબર નથી.
ઘણા લોકો અણસમજણથી ધર્મના નામે છેતરાય છે. સૌથી વધુ જીવ જો છેતરાતો હોય તો ધર્મના નામે અંધશ્રદ્ધાથી છેતરાય છે. ગૃહિત મિથ્યાત્વમાં ચાલ્યો જાય છે. અભ્યાસી જીવ પણ ગૃહિત મિથ્યાત્વમાં ચાલ્યો જાય છે. ઘણીવાર આપણે જાણતા અજાણતા ગૃહિત મિથ્યાત્વ કરી રહ્યા છીએ. ઘણીવાર સમાજમાં રહેવા માટે પણ ગૃહિત મિથ્યાત્વને પોષણ કરી છે. તો ખરેખર જેને સમાજની પડી નથી, જેને પોતાનું હિત કરવું છે, તે નિડરપણે તે વસ્તુને માનતો નથી. કેમ કે એને ખબર છે કે જ્યાં સુધી ગૃહિત મિથ્યાત્વ ઊભું રહેશે ત્યાં સુધી અગૃહિત મિથ્યાત્વ નહીં જાય, અને અગૃહિત મિથ્યાત્વ નહીં જાય ત્યાં સુધી ક્ષમિત્વની પ્રાપ્તિ નહીં થાય. તો મારે આ મનુષ્ય ભવ, મારે આ અવસર જે ભવનો અભાવ કરવા માટે મળ્યો છે એ તકને ખોવી નથી. એટલે લોકો અણસમજણથી અજ્ઞાનતાથી ધર્મના નામે ઠગાણા છે. એને ધર્મ માની લીધો, મહિમા ખોટો મહિમામાં પડી ગયા. ખરેખર પોતાના સ્વભાવનો મહિમા હોવો જોઈએ, ખરેખર વિનય વિવેક હોવો જોઈએ. બહુ સરસ વાત. અર્થનો અનર્થ ન લેતા એવા લોકો બેઠા છે, એટલે હું થોડું ખુલીને કહી શકું તમને કેવા આપણે વિનય વિવેક ચૂકી છીએ, ધર્મના નામે શું ભૂલો કરી રહ્યા છીએ આપણે. કે એક તો મેં તમને આગળ આરતીનું એક્ઝામ્પલ આપ્યું હતું. મૂળ નાયકની આરતીનું ઘી ઓછું બોલાય, બીજી આરતીઓના ઘી વધારે બોલાય. એમાં પણ કેટલી કટુતા હોય છે આપણને કે એક આરતીનું ઘી બોલતા હોતા. પહેલાં તો આરતી નામની કોઈ વ્યવસ્થા જ નથી. એ તો આગળથી ચાલી આવતી પરંપરા છે. આરતી કેવી રીતે થઈ ચાલુ? કે જૂના જમાનામાં બધા આક્રમણો એટલા થતા હતા, તો જિનેન્દ્ર પ્રતિમાજી ખંડિત ન થાય એટલે ભોંયરામાં મૂકતા હતા, ગુફામાં મૂકતા. હવે ગુફામાં એ વખતે તો વીજળી હતી નહીં, તો એને દર્શન કરવા માટે શું થાય, આમ દીવો લઈને આમ કરી એમાંથી આરતીની પ્રણાલિકા ચાલુ થઈ. અને પછી ફંડ માટે ચાલુ રહી, નિભાવ ખર્ચ માટે ચાલુ રહી. ચાલો એ ચાલુ રહી, પણ એ ધર્મ નથી, એ ક્રિયા છે. હવે તેની અંદર આજે તમે નક્કી કર્યું કે મારે 500 મણ સુધી બોલવું છે, તો તમે એક આરતી 500 મણ બોલ્યા, તો કોઈ 600 મણ બોલીને એ આરતી લઈ ગયો. તમે મનથી શું નક્કી કર્યું, મારે 500 મણ સુધીના પૈસા વાપરવા. તમે દેવદ્રવ્યના પૈસા એકવાર નક્કી કર્યા ને, એ પછી તમે એને એ જ વખતે આપી દેવા જોઈએ, બાકી તો એ શુભ ભાવ પણ નથી. હવે એ આરતી ન મળી, બીજી આરતી ચાલુ થઈ, તો શરૂઆત ક્યાંથી કરી છે આપણે? પાછા 51 મણથી કે 100 મણથી કરી. જો નીચામાં મળી જાય તો શું લાલચ પડી છે, નીચામાં મળી જાય તો ખરેખર એ સાચો વિનય વિવેક નથી, એ સાચી પ્રણાલિકા નથી, એ સાચી પ્રણાલિકા નથી. બહુ ધ્યાન રાખવું પડે વિનય વિવેકનું, ગૃહિત મિથ્યાત્વ ન થઈ જાય. કેમ કે અણસમજણથી જ ધર્મના નામે ઠકાણા છે, એમ પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે. ખરેખર એટલી બધી વિપરીત પરંપરાઓ ચાલી આવે છે, ચાલતી જાય છે, અને અભ્રંશ એટલો બધો ધર્મનો થતો જાય છે કે હવેની પેઢી સમજી જ નહીં શકે સાચું શું છે. અને લોકો કહેતા નથી, ભૂલ થાય એને ધ્યાન નથી દોરતા, કેમ કે એને માનનારા પણ નથી હોતા. કે જ્યાં પૂજ્ય ગુરુદેવ શ્રી ક્યારે રાતના સમયમાં ક્યારે પણ એમનું જાહેરમાં એક પણ પ્રવચન નહોતું થતું. એ શું કરતા, રાત્રે ખાલી ચર્ચા કરતા, એ પણ અંધારામાં લાઇટ નહોતી હતી. જે બપોરનો અને સવારના પ્રવચનોમાં જે પ્રશ્નો થાય ને, તો ઘણીવાર ગુરુદેવશ્રી પ્રવચનમાં કે રાત્રે આની ચર્ચા કરજો, પ્રશ્નો પૂછજો. અને અત્યારે રાત્રે ફૂલ લાઇટિંગ, બધું ડેકોરેશન, સાંસ્કૃતિક કાર્યક્રમો, તો આ બધું શું થાય છે? અભ્રંશ થતો જાય છે. સૌથી વધુ જીવ ધર્મના નામે છિતરાય છે, અણસમજણને કારણે ભ્રમણામાં પડ્યા છે. પણ ધર્મ તો ક્યાં છે? આત્માનો શુદ્ધ સ્વભાવ છે, ધર્મ અંદર પડ્યો છે. એનું લક્ષ્ય કરતું તો ધર્મની પ્રાપ્તિ થશે, અને આપણે ક્યાં કરી છે? શુભ ભાવના પણ ઠેકાણા નથી. ધર્મ તો ઘણી દૂર વસ્તુ થઈ ગઈ. શુભ ભાવના પણ ઠેકાણા નથી. શુભ ભાવનો પણ એટલે કે પુણ્યનો પણ બંધ પડતો નથી. એ શુભ ભાવ અશુભ ભાવમાં ફેરવાય છે. તો એટલે
ધર્મ તો ઘણી દૂરની વસ્તુ છે. ધર્મ તો સ્વભાવના આશ્રયે તે પ્રાપ્ત થાય છે. શુદ્ધ સ્વભાવ છે એનાથી ક્યારેય કોઈ જીવને ક્યારે હાનિ નથી પહોંચતી, એનાથી એને નુકસાન નથી થતું, એનાથી કોઈ ઠગાતું નથી. ધર્મથી કોઈ ઠગાય નહીં, પણ અણસમજણના કારણે આપણે એને ધર્મ માની લઈશી, આવી બધી પ્રવૃત્તિઓને અભ્રંશને ધર્મ માની લઈશી, અને એમાં માન મદ પોસાતો હોય તો આપણે બોલી પણ ન શકતા, તો કે એનાથી છેતરાય છે જીવ. એનાથી ધર્મથી કોઈ દિવસ કોઈ જીવ ઠગાતો નથી. તેમજ તેમાં અન્યાય પણ ચાલી ન શકે, એમાં કોઈ પણ પ્રકારનો અન્યાય ચાલી ન શકે. અન્યાય ચાલી ન શકે. તમે અવાજ કરીને બોલો, માનવું ન માનવું તે સામેના જીવોના પરિણામો પર આધાર છે. પરંતુ તમે જાણતા હોવા છતાં, અથવા તમારી જાણમાં જ્યારે પણ આવ્યું કે આ ધર્મના નામે વિપરીત વસ્તુ ચાલી રહી છે, તો એ તમારે ધ્યાન દોરવું તે તમારી ફરજ છે. બાકી તો જે કાર્ય જે રીતે થવાનું છે, કાર ઉપર દોષ આવશે, એ ધીમે ધીમે ધર્મનું સ્વરૂપ બદલાતું જશે. જ્ઞાની પાસેથી જિજ્ઞાસાથી આશંકા કરી પૂછવા આવે. જ્ઞાની પાસે જિજ્ઞાસાથી શંકા કરીને નહીં. જો શ્રીમદ રાજચંદ્રજીને એક જણે પ્રશ્ન પૂછ્યો. શેનાથી પૂછ્યો? કે સમાજમાં વિખવાદ થાય, સમાજમાં વિગ્રહ થાય, એ ઓલાથી એનો ઇન્ટેન્શન એવો હતો, ઈરાદો એવો હતો, એ માટે એને પ્રશ્ન પૂછ્યો. શ્રીમદજીને જ્ઞાની પણ બહુ જ હોશિયાર હોય, એ સમજી લે છે કે સામેના જીવનો પૂછવાનું હેતુ શું છે. એને પ્રશ્ન શું કર્યો? શ્રી કૃષ્ણ ભગવાન અત્યારે ક્યાં છે? શ્રી કૃષ્ણ અત્યારે ક્યાં છે? હવે જો એમ કે શ્રીમદજી સાચી વસ્તુ કે શ્રી કૃષ્ણ અત્યારે નરકમાં છે, તો વિગ્રહ ઉત્પન્ન થઈ જાય, અને જ્ઞાની છે તે ખોટું તો કહી ન શકે. તો એમને બહુ સરસ સુંદર જવાબ આપ્યો. શું કીધો? બોલો. નહીં. શ્રી કૃષ્ણ ત્રીજી નરકમાં. સાતમી નરકમાંથી નીકળેલો જીવ હવે જે કંઈ એને પર્યાય મળે ને, તિર્યંશની ક્રૂર, એમાં પણ એને સમ્યક દર્શનની પ્રાપ્તિ નથી થતી. તો શ્રી કૃષ્ણ તો હવે ને જે કંઈ એની આવશે ને, ત્યારે તે સિદ્ધ દશાને પામી જશે. એટલે શ્રી કૃષ્ણ ત્રીજી નરકમાં. હા, રાવણ પણ નરકમાં છે. કોઈ જે હવેની 24મીમાં જશે, કોઈ તીર્થંકરો ચોથી નરકથી આગળ ન હોય. તીર્થંકર થશે એ ત્રીજી નરકથી આગળ ન હોય. અને જેટલા સિદ્ધ દશા સિદ્ધિ મોક્ષ પ્રાપ્ત કરશે સાદા કેવરી થઈને, એ ચોથી નરકથી આગળ ન હોય. બરાબર, આ સિદ્ધાંત છે. તો શું પ્રશ્ન કર્યો શ્રીમદજીએ? જવાબ શું આપ્યો શ્રીમદજીએ? બોલો, ખબર હોય તો કહો. શું જવાબ આપ્યો? શ્રી કૃષ્ણ અત્યારે ક્યાં છે? બહુ સરસ જવાબ આપ્યો. શ્રી કૃષ્ણ એમના પોતાના સ્વચતુષ્યમાં છે, પોતાના આત્મામાં છે. એ તો જ્ઞાની હતા, એ પોતાના આત્મામાં છે. સિદ્ધ ભગવાન, આપણે સિદ્ધ દશા પ્રાપ્ત કરશું એવી ભાવના ભાવીને, ભાવના અનુસાર ભવન થયા વગર રહેતું નથી. તો કે આપણે જ્યારે પણ સિદ્ધ દશા પ્રાપ્ત કરશું, તો આપણે ભલે ક્ષેત્રની અપેક્ષાએ કઈ તનો વાતોલયમાં લોકના અગ્રભાગે બિરાજમાન, ખરેખર ક્યાં હોય છે? સિદ્ધ ભગવાન પોતાના સ્વચતુષ્યમાં હોય છે. તો એ સુંદર જવાબ શ્રીમદજીએ આપ્યો તે વખતે. તો કે ભ્રમણામાં પડી છે. આપણે ધર્મના નામે સૌથી વધુ ગુરુદેવ શું કહે છે? અણસમજણથી ધર્મના નામે છેતરાય છે. અને આપણે શું કરીશું? એ જ ગુરુદેવના શિષ્ય થઈને એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. એમને એમના જીવનકાળ દરમિયાન ક્યારે રાત્રિમાં કોઈ પ્રવચન નથી કર્યું, ચર્ચા કરી એ પણ અંધારામાં. અને આપણે શું કરીશું? એમના જ નિમિત્તે આપણે રાતના સાંસ્કૃતિક કાર્યક્રમ, એ પણ એટલી બધી લાઇટિંગ ડેકોરેશન સાથે કરી રહ્યા છે. અને આપણે તેમાં એનો મહિમા છે. ક્યાં જઈને અટકશે ખ્યાલ નથી આપણને. કોઈ ટીકાની વાત નથી, પરંતુ જેને સમજે, જે સમજી શકે છે એને સમજવા માટેની વાત છે. બાકી તો આ પરંપરા ચાલુ રહેશે. બીજી વસ્તુ,
કે ધર્મથી તો કોઈ દિવસ કોઈ ઠગાતું જ નથી, એમાં કોઈ પણ પ્રકારનો અન્યાય ચાલી પણ ન શકે. આગમ પરંપરા તે તમે કોઈ પણ એનાથી વિરુદ્ધ એ ચાલી પણ ન શકે. એટલે અન્યાય કોઈ પણ પ્રકારનો અન્યાય ચાલી ન શકે. પહેલાના જમાનામાં, પહેલાના કાળમાં કંઈક આવી વિરુદ્ધ પરંપરા થાય ને, કોઈ પણ પ્રકારની આવી એટલે કોઈ પણ પ્રકારની વિરુદ્ધ પરંપરા થાય તો ઉપરથી દેવો આવીને દંડ દેતા હતા. અત્યારે તો એ પણ શક્ય નથી. ઋષભદેવ ભગવાને જ્યારે જીનેશ્વરી દીક્ષા લીધી અને કેવળ જ્ઞાન થયું ત્યારે સાથે 400થી વધારે, 4000થી વધારે રાજા, 400 ની 4000 એટલા રાજાઓએ દીક્ષા લીધી. પરંતુ એમનાથી લઈ તો લીધી, પરંતુ તે સંયમ ન પારી શક્યા. તો એ ઓલા પાંદડાના ઓલા નગ્ન દિગંબર પણ નહોતા રાખી શકતા. તો એમને પાંદડા આડા પહેરી લેતા હતા. તો ઉપરથી દેવો આવીને કીધું કે તમે આ ખોટું કરી રહ્યા છો, અમે તમને દંડ આપી, કાં તમે મનુષ્ય એટલે કે તમે પાછા સંસારમાં ચાલ્યા જાઓ અને કાં તો ખરેખર નગ્ન દિગંબર પણ બાહ્ય એને ધારણ કરો. તો એ વખતે દંડ પણ દેતા. હવે તો એ વ્યવસ્થા પણ નથી. અત્યારે કેવરી શ્રુત કેવરીનો વિરહ છે તો એ પણ આપણને સમજાવી ન શકતા. તો આપણે જાતે સમજવું પડે છે. તો જ્ઞાની પાસે જિજ્ઞાસાથી કોઈ આશંકા કરીને પૂછવા આવે તો એનું યથાર્થ સમાધાન થઈ શકે છે અને કરવા યોગ્ય છે. બીજા બધા પદાર્થોને જાણનારો હોવાથી, બીજા બધા પદાર્થોને તું જાણનારો હોવાથી તું જુદો છું અને તું તને જ ભૂલે. એ કેવી ગજબની વાત. કેટલી બધી આશ્ચર્યજનક ઘટના છે. તું અનાદિકાળથી તું જીવ છે તું નક્કી ન કરી શકું. તું ચૈતન્ય પદાર્થ છું એ જ નક્કી ન કર્યું. એનાથી વધુ વિસ્મયજનક ઘટના કઈ? એનાથી વધુ આશ્ચર્યજનક ઘટના કઈ? જગતમાં સૌથી સુંદરમાં સુંદર અને સરળમાં સરળ ઘટના કઈ? તો કે સમ્યક દર્શન પ્રાપ્ત કરવું. અને તે પ્રાપ્ત નથી કરી શકતો તો એનાથી વધારે દુઃખદ ઘટના કઈ? આશ્ચર્યજનક ઘટના કઈ? આ તો કોના જેવી વાત થઈ કે જોયેલો માણસ, આંધળો માણસ કૂવામાં પડે એમાં કોઈ નવાઈ નથી, પરંતુ દેખતો માણસ કૂવામાં પડે ને એ આશ્ચર્યજનક ઘટના છે. તો આપણે તો તત્વની વાત સમજીએ છીએ અને છતાં પણ આપણે ગૃહિત મિથ્યાત્વમાં ચાલ્યા જઈએ છીએ. કે પૂજ્ય ગુરુદેવ છે કહે છે ગૃહિત મિથ્યાત્વ એટલે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રને માનવું એ જ વાત નથી. એ તો બરાબર, પણ સાથે ઘણા બધા કારણો ગૃહિત મિથ્યાત્વના છે. એમાં જાણતા અજાણતા આખો સંઘ દોષનું કારણ બને છે. બહુ ધ્યાન રાખવું પડે. સિદ્ધ ભગવાન હોય, સિદ્ધ ભગવાનની પ્રતિમાજી હોય તો ઉપર છત્ર હોવું જોઈએ. ઉપર છત્ર વગરના ન હોય, એટલે ઉપર છત્ર ન હોવું જોઈએ. છત્ર ન હોય સિદ્ધ ભગવાનને. આવા ઘણા બધા નાના નાના દોષો છે કે જે ગૃહિત મિથ્યાત્વનું કારણ છે. તો શિષ્ય શંકા કરે છે એને તેમાં શંકા કરનાર કેવો હોય છે એ પણ આવી જાય. જિજ્ઞાસુ પાત્ર જીવ કેવો હોય છે એ આવી જાય છે. આવી શંકા કરનાર કેવી રીતે સમજે એ વાત પણ એની અંદર આવી જાય છે. શિષ્ય કેવો છે? વિનયવંત છે. શિષ્ય કેવો છે? પાત્ર છે. તે સમજુ છે, જિજ્ઞાસુ છે. પોતાની શંકા શરમથી છુપાયા વિના ખુલ્લા હૃદયથી કરે છે. આપણને તો કોઈ પંડિતજી આવ્યા હોય, આદરણીય હેમંતભાઈ ગાંધીની જ વાત કરો, હમણાં આવી ગયા, સરસ મજાનો સ્વાધ્યાય, જેને પણ લાભ લીધો એને સવાર સાંજ, મેં તો રાતમાં જતો હતો, પણ જેને પણ લાભ લીધો, હવે એને કોઈ પ્રશ્ન થાય તો બધા વચ્ચે પૂછતા એને શરમ આવે છે. તો આમ કેમ કે છે કે તું શરમથી છુપાવ્યા વિના ખુલ્લા હૃદયથી કે, ખુલ્લા હૃદયથી કે. તારા મામૂલી પ્રશ્ન હોય ને એ તો તારી આજુબાજુ જે રહેતા હોય એની પાસે તું સમાધાન કરી લે, પરંતુ એનાથી પણ કોઈ આગળના પ્રશ્નો હોય એ આવા પંડિતો પાસે તું સમાધાન કર. પણ ઘણીવાર શું થાય કે આપણે મામૂલી પ્રશ્નમાં એમની પાસે એમનો સમય બગાડી છે. એ તો તમારી આજુબાજુમાં જે અભ્યાસી જીવ હોય ને એ પણ એનો જવાબ આપી શકશે. ગઈકાલે જ એક આપણા જે મુમુક્ષ નિકુંજભાઈ, એમનો ફોન હતો અમદાવાદથી, કે અહીંયા રહે છે, મેમ્બર છે આપણા શાંતિના જિનાલયમાં. મને કે ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ એનું વસ્તુ સ્વરૂપ એનું સ્વરૂપ શું એ સમજાવો. પણ મને એને એ પૂછ્યું ને મને એના પ્રત્યે માન થયું. એને શરમ નહોતી કે હું હજી દ્રવ્ય કર્મ શું કહેવાય, ભાવ કર્મ શું કહેવાય, નો કર્મ શું કહેવાય, એની એને શરમ નહોતી. એને પૂછી લીધું. નહીંતર શું થાય, શાસ્ત્રો વાંચે એમાં વારંવાર આવે કે ગુરુદેવના પ્રવચન સાંભળે એમાં આવે, ઘડીકમાં દ્રવ્ય કર્મ નહીં આવે, ભાવ કર્મ નહીં આવે, નો કર્મ નહીં. હવે શું કહેવાય જ ખબર નથી તો કેવી રીતે મર્મ સમજી શકશે જ્ઞાનીઓના હૃદયનો.
તો કે વિનયવત શિષ્ય જે છે તે પોતાની શંકા શરમથી છુપાયા વિના ખુલ્લા હૃદયથી કરે છે. પ્રશ્નકારે પોતાના જે શંકાના કારણો પકડ્યા છે એને એના અંતરથી સમાધાન થશે ત્યારે સમજાશે. એને જ્યારે સમાધાન થશે કે આ બરાબર છે, કેમ કે એનું સમજવા પ્રત્યે લક્ષ્ય, કેમ તો કે એને તત્વની પ્રાપ્તિ કરવાની જિજ્ઞાસા, કેમ તો કે એને સ્વરૂપની રુચિ ઉપડી છે, કેમ એને સ્વભાવનો મહિમા એવો છે. તેથી શંકાનું બીજું કારણ શું આવ્યું કે દેહ આત્મા અથવા ઇન્દ્રિય પ્રાણ મિથ્યા જુદો માનવો નહીં જુદું એંધાણ. કે આ પ્રભુ દેહ અને ઇન્દ્રિયની ચેષ્ટાથી ઉપરથી જણાય છે, તેથી એના વડે જાણપણું છે. આ દેહ અને ઇન્દ્રિયની ચેષ્ટાથી એની ઉપરથી આત્મા જણાય છે. એટલે જણાય છે એટલે કે દેહથી હું જોઈ શકું છું, એટલે કે આંખથી જોઈ શકું, ઇન્દ્રિયની ચેષ્ટા ઉપરથી હું જાણી શકું, તેથી એના વડે જાણપણું છે. આંખ વડે જાણપણું છે એ જ્ઞાનને સ્વીકારતો નથી. તમે એકવાર વિચારો, આજથી 10 વર્ષ પહેલાની વસ્તુ તમને એની જાણપણું છે કે નથી? પહેલી વસ્તુ છે કે નથી? 20 વર્ષ પહેલાની, 10 વર્ષ પહેલાની, અઠવાડિયા પહેલાની વસ્તુનું જાણપણું છે કે નથી? બોલો બોલો નિકુંજભાઈ, છે ને? જાણપણું છે. અઠવાડિયા પહેલાનું, 20 વર્ષ પહેલાનું, કોઈ આપણને અપમાન કર્યું તો એનું પણ આપણને યાદ હોય છે. હવે સામે એ ઘટના તો ઘટી નથી, સામે એ પદાર્થ તો નથી, એટલે જ્ઞેય હોય તો જ જ્ઞાન થાય એવું કોણે કીધું? જ્ઞેય હોય તો જ એનું જ્ઞાન થાય એવું તો નથી. જેવું જ્ઞેય હોય તેવું જ જ્ઞાન થાય એવું પણ નથી. એ તો આપણે દોરીનું એક્ઝામ્પલ વારંવાર લઈએ છીએ. અંધારામાં દોરી પડી હોય, સાપ જેવી લાગે, હતી દોરી પણ ભ્રમ હતી, આપણને સાપ લાગ્યો. માટે જેવું જ્ઞેય હોય એવું જ જ્ઞાન થાય એમ પણ નથી. બંને સ્વતંત્ર છે, એ સિદ્ધ થયું. તો કે દેહ અને ઇન્દ્રિયની ચેષ્ટા ઉપરથી જણાય છે, તેથી એના વડે જાણપણું છે. માટે અમને દેહ અને ઇન્દ્રિયથી આત્મા જુદો માનવો તે મિથ્યા લાગે છે. શું? મિથ્યા જુદો માનવો નહીં જુદું એંધાણ. તો એનાથી જુદો માનવો અમને મિથ્યા લાગે છે. પ્રશ્ન કરનાર પણ કેવો છે? નિર્માની કીધો. એને એવું નથી કે આવો હું પ્રશ્ન કરું છું તો બધા વચ્ચે તો મારું અપમાન થાય, એવો નથી. પ્રશ્ન કરનાર પણ કેવો છે? નિર્માની છે. મારી ભૂલ સભાની અંદર ઉગાડી થઈ જશે અને મારું માન જશે એવું એને નથી. નિર્માની છે. એમ માન રાખ્યા વગર ખુલ્લા હૃદયથી મુમુક્ષોએ પ્રશ્ન કરવા જોઈએ. તમે અત્યારે પર્યાય ન ખબર હોય પણ તમને એમ થાય કે પર્યાય એટલે શું? એ પ્રશ્ન બધા વચ્ચે પૂછો તો કેટલી શરમ આવે, તો કે પૂછી લેવો જોઈએ. અમારે સવારના સ્વાધ્યાયમાં એકવાર એક બેને પૂછ્યું કે સ્વર્ગ અને મોક્ષ જુદું કે એક? મને તો એમ થયું બરાબર છે, એમને પૂછ્યું. ગુરુદેવના પ્રવચન ઘણા વર્ષોથી સાંભળે પણ એ પૂછી નહોતા શક્યા, પણ એકવાર હિંમત કરીને પૂછી લીધું. પછી તો ટ્વિસ્ટ ન થાય ને અંદર. તો કે ખુલ્લા હૃદયથી મુમુક્ષે પ્રશ્ન પૂછવા જોઈએ. જેમ પરદેશી રાજાએ, આગળ આપણે એક્ઝામ્પલ જોયું, એમાં કેશી ભગવાન પાસે પ્રશ્નો કર્યા હતા. તદ્દન માન મૂકીને ખુલાસાથી પ્રશ્નો કરશે, એનો જવાબ મળશે તો એને ફરીવાર એ ભૂલ નહીં થાય. તેને એવું નહોતું એક રાજાએ વિચાર્યું કે મારી પ્રજા આ સભા પેઢી છે, દરબાર મારો છે, એ મારી અંદર પ્રજાજનો છે, મારો બધા પ્રધાનો છે, એ વચ્ચે હું આમ પૂછીશ તો મારી હિણપ થઈ જશે, એવું એને વિચાર્યું નથી. નિર્માની થઈને બે ધડક એને પ્રશ્નો પૂછ્યા, ત્યારે એને એનું સમાધાન થયું. એને જે પ્રકારના પ્રશ્નો હતા એ પૂછ્યા, એ પ્રકારે એને વસ્તુ સ્વરૂપ ક્લિયર થઈ ગઈ. બાળકની જેમ માનની દરકાર નહીં કરા. બહુ સરસ એક્ઝામ્પલ પૂજ્ય ગુરુદેવ છે. બાળકની જેમ, બાળક કોઈ બે ધડક પ્રશ્નો પૂછે છે, તો બાળકની જેમ માનની દરકાર નહીં કરતા સમજવાની રુચિ કરી તો અંતરની ભ્રાંતિ ટાળવાનો પ્રસંગ ઉપસ્થિત થઈ જશે. પરંતુ તને એમ થાય કે હું બધા વચ્ચે પૂછીશ તો, ધારો કે મને કોઈ ક્ષયક્ષમનામાં આટલું છે તો મને કોઈ પ્રશ્ન થાય ને હું બધા વચ્ચે પૂછું તો લોકોને શું લાગે કે આ પોતે જ વાંચન કરાવે છે ને એમને આ ખબર નથી. તો એવી ક્યારેય તું નિર્માની ન કરીશ. બાળકની જેમ માનની દરકાર નહીં કરતા સમજવાની રુચિ કરી તો અંતરની ભ્રાંતિ ટાળવાનો પ્રસંગ મળશે. માટે શ્રીમદજીનું કેવું છે, પ્રશ્ન કરનાર પ્રશ્ન કરતા શંકાને ગોપવી નહીં. શંકા જે હોય એને છુપાવી નહીં, જે હોય પૂછી લેવું.
વિનય સહિત પણ, વિનય સહિત એને શંકા, જે તમે કહો છો એ વાત સાચી પણ મને સમજાતી નથી, પરંતુ તમારે એને ટેસ્ટ કરવા માટે પ્રશ્ન નહીં પૂછવાનો. વિનય સહિત બે ધડક સ્પષ્ટપણે પ્રશ્નો પૂછીને પોતાની માટે હિત શું છે, પોતાનું અહિત શું છે, પોતાની સુખ પ્રાપ્તિ કેવી રીતે પ્રાપ્ત થાય, સુખની પ્રાપ્તિ, મોક્ષનો ઉપાય કેવી રીતે છે, તે બધું સમજવું જોઈએ. પ્રશ્નો પણ એવી રીતે પૂછવા જોઈએ, તે ઉપર ઘણો વિચાર કરો. એમને એમ નહીં, પ્રશ્ન પૂછતા પહેલા એનો વિચાર કરવો જોઈએ. માટે આગળ સુવિચાર દશા શબ્દ આવ્યો હતો. અહીં શિષ્યનું કેવું શું છે કે અમને તો દેહ, ઇન્દ્રિય અને આત્મા ત્રણેય એક જ લાગે છે. દેહ, ઇન્દ્રિય અને આત્મા એક જ લાગે છે, કારણ કે એના બધા વિષયોથી અમને જાણપણું થાય છે. દેહ અને ઇન્દ્રિયના નિમિત્તોમાં ખામી આવી જાય, એટલે કે શરીરમાં લકવો થઈ જાય, તો કેટલીક ઇન્દ્રિયોનું કામ અટકી પડે છે. એમ દેહ અને ઇન્દ્રિયથી આત્માનું જુદાઈનું લક્ષણ જણાતું નથી. તમે એમ કહો છો કે દેહ અને ઇન્દ્રિયથી ન જણાય, તો અમને દેહ અને કોઈને કોમામાં જતો રહે તો એને જણાય કે ન જણાય. પહેલી વસ્તુ, કોમામાં જાય તો એને બંધ પડે કે નહીં, કોમામાં જાય તો એને જણાય કે ન જણાય? બોલો. સરસ, જવાબ તો બરાબર છે, પણ હજી થોડોક વધારે. શું આવશે જવાબ? બરાબર, જવાબ બરાબર તમારો. શબ્દ થોડો હજી વધારે. જીવ છે તો જીવ છે તો જ્ઞાન તો હોય જ, તો જ્ઞાનનો સ્વભાવ છે જાણવું. કોમાની વાત જવા દો, નિગોદના જીવમાં પણ જાણપણું તો છે. ભલે અક્ષરમાં અનંતમાં ભાગ એટલો જ્ઞાનનો ઉગાડ હોય, પરંતુ જ્ઞાન છે ને, તો જ્ઞાનનો સ્વભાવ છે જાણવાનો. અહીંયા પણ જાણપણું, અહીંયા પણ હર સમયે પરિણામો થાય અને બંધ પણ પડે. ભલે જાગૃત અવસ્થા ન હોય, ઊંઘમાં પણ આપણને બંધ તો પડે છે. ઊંઘમાં બંધ તો પડે છે. આપણે બોલી બહુ સરસ, અમને હેમંતભાઈએ કીધું, આપણે પણ ઘણીવાર સ્વાધ્યાયમાં પણ હેમંતભાઈએ બહુ સરસ રીતે એમની શૈલીમાં કીધું કે ઊંઘ સારી આવી એ જાણ્યું કોણે? ઊંઘ સારી આવી જાણશે જાણ્યું કોણે? તો કે જ્ઞાને. એટલે કે તને ઊંઘ સારી આવી, ઊંઘમાં પણ તને જાણપણું તો ચાલુ જ છે. ઊંઘમાં પણ તને ઘણીવાર એમ કે મને આવા સારા સપનો આવ્યા, તો એ સારા સપનો આવ્યા, ઊંઘમાં સારા સપનો આવ્યા, એ કોને જાણ્યું? કે જ્ઞાને. એ જ આત્મા છે. આત્માનું અસ્તિત્વ અહીંયા સિદ્ધ થઈ જાય છે. તો કે શરીરમાં લકવા થતા કેટલાક ઇન્દ્રિયોનું કામ અટકી પડે છે, એમ અને દેહ અને ઇન્દ્રિયથી આત્માની જુદાઈનું લક્ષણ જણાતું નથી. એવો વિચાર કરીને તે બંનેના જુદાપણાનું એંધાણ, એટલે કે સાચું લક્ષણ શું છે તે અમને બતાવો. દેહ અને ઇન્દ્રિય અને આત્મા એ બંને ભિન્ન છે, તો કેવી રીતે ભિન્ન છે એનું લક્ષણ બતાવો. એની આ પ્રશ્ન થયો, એની જિજ્ઞાસા વૃત્તિ બતાવી. આત્માની પ્રતીતિ કેમ થાય, એની સમજણ કેવી રીતે કરી શકાય, એ જાણવાની રુચિ લોકો કરતા પણ નથી, તો તેને પ્રશ્ન કેવી રીતે કરવા, એને શું જાણવું, કેવી રીતે રુચિ કરવી ઉત્પન્ન થાય. હવે એ જ એને ખ્યાલ નહીં આવે તો નિર્ણય કેવી રીતે ઠરશે કેવી રીતે? એનો તે મનુષ્યપણોનો અવસર હારી જાય છે. તો આત્માની પ્રતીતિ કેમ થાય, તેની સમજણ કેમ કરી શકાય, તે જાણવાની રુચિ આપણે અનાદિકાળથી કરતા નથી, અપૂર્વ કાર્ય પ્રગટ નથી કર્યું, તો તેને પ્રશ્નો કેવા કરવા અને શું જાણવું, તેની રુચિ એને કેવી રીતે થશે? પ્રશ્ન પણ નહીં પૂછી શકે. માટે બીજી શંકા એને આ થાય છે. હવે ત્રીજો પ્રશ્ન થાય છે. શંકાકારનું હૃદય તત્વ સમજવાની એને ઢગસ છે, એ બતાવે છે. વરી જો આત્મા હોય તો જણાય તે નહીં કેમ? આત્મા હોય તો તે કેમ જણાતો નથી? જણાય જો તે હોય તો, જણાય જો તે હોય તો ઘટપટ આદિની જેમ, ઘટ એટલે ઘડો ને પટ એટલે વસ્ત્ર, એનાથી જણાવો. એ જેમ જણાય છે એમ એ પણ જણાવવો જોઈએ. તો પ્રશ્ન કરે છે ગુરુને, જો આત્મા હોય તો તે કેમ ન જણાય? હોય તે ન જણાય તે કેમ બને? હોય તો કે ન જણાય કેવી રીતે બને? શિષ્યએ આ દલીલ મૂકી. જો ન જણાય તો એ વસ્તુ જ નથી, જો એ નથી જણાતો તે વસ્તુ જ નથી, એનું અસ્તિત્વ જ નથી. એ અમારો પ્રશ્ન છે કે જેવી રીતે ઘડો, વસ્ત્ર આદિ જેમ જણાય છે તેમ આત્મા જણાય તો અમે માની, એ જેમ જણાય છે તેમ આત્મા જણાય તો અમે માની. તે આ રીતે એમાં એ શંકા કરીને એ શંકા ટાળવાની જિજ્ઞાસા તે શિષ્ય, વિનયવંત શિષ્ય તે ગુરુ પાસે પ્રશ્ન કરે છે.
હવે આગળ શિષ્ય પોતાની શંકા ટરી જાય એ માટે સદુપાય સમજવાની પણ માગણી કરી. માટે છે ને આત્મા મિથ્યા મોક્ષ ઉપાય, માટે આત્મા છે જ નહીં, માટે મોક્ષનો ઉપાય પણ નથી. એ અંતર શંકા તણો સમજાવો સદુપાય, તમે અમને એ સદુપાય જણાવો અમારી આ શંકાને ટાળવાનો. તો પ્રથમ શંકામાં જ મોક્ષની શંકા કરે છે અને કહે છે કે જ્યાં આત્મા જ નથી તો એનો મોક્ષનો ઉપાય કેવી રીતે હોઈ શકે. શિષ્ય જાણે છે કે ગુરુ છે તે મોક્ષનો ઉપાય, એ જાણે છે કે આ ગુરુ તે સાચા ગુરુ છે, તે મોક્ષનો ઉપાય બતાવનારા છે, મારા દોષને ટાળવા વાળા ગુરુ છે, મારો શું દોષ છે તે બતાવવા વાળા ગુરુ છે. જેવી રીતે આપણે સ્કૂલમાં ભણતા હોય કેવા છે આપણા વિદ્યા ગુરુ છે, તેવી રીતે એ લૌકિક જ્ઞાન આપે છે. એમાં શ્રી ગુરુ જે છે તે કેવા છે આધ્યાત્મિક ગુરુ છે. પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષો આપણા માટે કેવા છે અધ્યાત્મ ગુરુ છે, અને તે આપણને લોકોત્તરનું જ્ઞાન બતાવે છે. એક લૌકિક જ્ઞાન એક લોકોત્તર જ્ઞાન બતાવનારા છે. વર્તમાન દ્રષ્ટિવાળા કોઈ એક ભાઈ કે પૂજ્ય ગુરુદેવ કે શું અપાસરામાં જઈને બેસીએ તો જ કલ્યાણ થાય, અપાસરામાં જઈને બેસી તો જ કલ્યાણ થાય. નવરા થઈને જે ન દેખાય, નવરા એવા આત્માની કલ્પના કરવાની, નવરા થઈને જે ન દેખાય એવા આત્માની કલ્પના કરવી, નવરા થઈને અપાસરામાં બેસી રહેવાનું. હવે જે દેખાતો જ નથી એવા આત્માની કલ્પના કરવી, કોઈ અમારે સેવા ન કરવી, અમારે કોઈ પરોપકાર ન કરવા, શું નવરા થવાથી જ કલ્યાણ થઈ શકે? વારંવાર આવે છે કે નિવૃત્તિ લેવી જોઈએ, બે પ્રકારની, એક બાહ્ય નિવૃત્તિ અને એક આંતરિક નિવૃત્તિ. બાહ્ય નિવૃત્તિ પહેલાં લેશો તો એ અંગેનો નિર્ણય થશે, એનું ચિંતન થશે, મનન થશે, મંથન થશે, પરંતુ આપણે તો એ પણ નથી કરતા. તો પછી અંદરની નિવૃત્તિ, સાચી નિવૃત્તિ કે આત્માની અંદર રાગદ્વેષાદી ભાવોની ઉત્પત્તિ ન થવી, એ સાચી નિવૃત્તિ છે. તો શું નવરા થવાથી જ કલ્યાણ થશે? કંઈક તો કરવું જોઈએ ને. પાછું એમ કે કંઈક તો કરવું જોઈએ ને. તો એવા જીવો ઉપાશ્રયનો અર્થ સમજતા નથી. પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર ઉપવાસનો અર્થ પણ સમજાવતા હતા અને ઉપાશ્રયનો પણ અર્થ સમજાવતા, કેમ કે ત્યાંથી આવેલા ને. તો ઉપવાસ એટલે કે આત્માની સમીપ, આત્મામાં વાસ્તવ, એનું નામ ઉપવાસ. કે આત્માની અંદર એવા લીન થઈ જાય કે એને જમવાનો વિકલ્પ પણ ન આવે, એનું નામ ઉપવાસ છે. આપણે તો શું કરીએ અપવાસ, માઠા ધ્યાનનો ફર, એનો પણ એમને અર્થ કર્યો. ઉપાશ્રયનો અર્થ શું કર્યો? આત્માનો આશ્રય, કે જ્યાં આત્માનો આશ્રય કરવો એટલે આત્માની સમીપ, એના આશ્રયમાં રાગ રહિત જ્ઞાનપણે ટકી રહેવું, એવા વિતરાગ ભાવે ટકી રહેવું, એનું નામ ઉપાશ્રય છે. બીજી કોઈ રીતે કલ્યાણ નથી. બસ આ જ રસ્તો છે. વસ્તુ સ્વરૂપ જો સમજવાની તું ધીરજ રાખ, આત્માની દરકાર કર તો તને તારું સ્વરૂપ સમજાય. ન સમજાય એવું બને નહીં. જો ન સમજાય, પરિણામનું ફળ ન આવે તો 14 બ્રહ્માંડને શૂન્ય થવું પડે. જગતમાં જ્યાં ને ત્યાં રાગ દ્વેષ કામ ભોગ અને બંધનની કથા છે, તેથી જીવને તેનો પરિચય સુલભ છે. શું કીધું? જગતની અંદર જ્યાં ને ત્યાં જુઓ તો શું છે? કામ ભોગની કથા છે. એ કેવી છે? સુલભ છે. અને જગતની અંદર સંયોગો પ્રાપ્ત કરવા તે કેવા છે? દુર્લભ છે. કઈ ગાથા છે આની અંદર? કઈ ગાથા આવી આ સમયસારની? શું આવ્યું? જગતમાં જ્યાં ને ત્યાં રાગ દ્વેષ કામ ભોગ અને બંધનની કથા છે, અને તેથી જીવને તેનો પરિચય સુલભ છે. શું આવ્યું? બોલો. નહીં, બોલો આગળ. જયંતિભાઈ, હમણે અહીંયા આપણે રવિવારે સ્વાધ્યાય, વૈરાગ્ય સ્વાધ્યાયમાં પણ આવી ગયું. ચોથી ગાથા કઈ? એ ચોથી ગાથા બોલો, મોઢે આવડતી હોય બોલો. એ તો બોલો. હે? નહીં 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 નહીં, ચોથી ગાથા, ચોથી ગાથા. તમે એ નથી, બોલો. સરસ સરસ, એકદમ સરસ. શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા, પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના. તો શું કીધું? કામ ભોગની કથાને સુલભ કીધું. કેમ સુલભ કીધું? અનાદિકાળથી આપણે અનંતવાર રાજા બન્યા, અબજોપતિ થયા, અનંતવાર દેવ પર્યાય ધારણ કરી, અનંતવાર સંયોગો બધા મળ્યા,
એ અપેક્ષા એને સુલભ કીધું ને અનાદિકાળથી અત્યાર સુધીમાં એક પણ વાર સમ્યક દર્શન પ્રાપ્ત નથી કર્યું, માટે તેને દુર્લભ કીધું, અપૂર્વ કીધું. માટે કહે છે શું કીધું? શ્રુત પરિચિત અનુભૂત સર્વની કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના. એવું ને એવું રાજા રાણ, મેં તે દિવસે પણ વાત કરી હતી, રાજા રાણા છત્રપતિની પ્રસિદ્ધ એની 12 ભાવનાની અંદર, બુદ્ધિ દુર્લભ ભાવનાની અંદર, ધન કર્ણ કંચન રાજ સુખ, ધન કર્ણ કંચન રાજ સુખ, સબહી સુલભ કર જાન, દુર્લભ હે સંસાર મેં એક યથાર્થ જ્ઞાન. તો અહીંયા પણ શું કીધું? બે પ્રશ્ન ઉત્પન્ન થાય છે. સંયોગો પ્રાપ્ત કરવા સુલભ છે કે દુર્લભ છે? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન શું થાય? આત્માનુભૂતિ પ્રાપ્ત કરવી સુલભ છે કે દુર્લભ? આ વસ્તુને આપણે આ બુદ્ધિ દુર્લભ ભાવનામાં એમને શું બતાવ્યું કે ધન કણ કંચન રાજ સુખ, સબહી સુલભ કરજાન, દુર્લભ હે સંસાર મેં એક યથાર્થ જ્ઞાન. અપૂર્વ કાર્ય પ્રાપ્ત નથી કર્યું માટે એ દુર્લભ છે. અને ધન કણ બધા કંચન આદિ તો બહુ આરામથી અનાદિકાળથી અત્યાર સુધી મળ્યા છે, અનંતવાર મળ્યા, માટે એને સુલભ કીધું. તો પ્રશ્ન શું થયો કે સંયોગો પ્રાપ્ત કરવા સુલભ છે કે દુર્લભ છે? બીજો પ્રશ્ન એ થાય સાથે આત્માનુભૂતિ પ્રાપ્ત કરવી, પ્રગટ કરવી, તે સુલભ છે કે દુર્લભ છે? બોલો. બેના જવાબ શું આવશે? સરસ જવાબ. તો બરાબર, એકદમ સરસ જવાબ આપ્યો કે બહારના સંયોગો પ્રાપ્ત થવા તે પૂર્વે બાંધેલા પુણ્ય અને પૂર્વેના પરિણામોને આધીને બંધાયેલા પુણ્ય પાપના ઉદયમાં પ્રતિકૂળતા અનુકૂળતા તે આપણને જોવા મળે છે. પરંતુ તેને આપણે પ્રાપ્ત કરવો એ આપણા હાથની વાત નથી. તે પૂર્વના પુણ્ય અને પાપના ફળ છે, એનો આ ખેલ છે. એ આપણે એને સંયોગોને પ્રાપ્ત કરી શકતા નથી. અને આ આત્માનુભૂતિ તે તો મારા જ આત્માનો આશ્રય લેવાનો છે. તો મેં એમાં પણ એક્ઝામ્પલ આપ્યું હતું, મારો આત્મા અને અનુભૂતિ પણ મારે. તો એ સરળ છે કે નહીં? મારો આત્મા અને મારી અનુભૂતિ. સાથે બીજું એક્ઝામ્પલ પણ આપ્યું હતું કે મારો ફોન, મારે વાત કરવી છે અને ફોન તમારો, મારે વાત કરવી છે અને ફોન કોનો? તમારો. તો તમે મને ફોન આપશો ત્યારે જ હું વાત કરી શકીશ, એટલે પરાધીનતા આવી. બીજું, મારો ફોન, મારે તમારી પાસે વાત કરાવી છે, તમને ટાઈમ હોય ત્યારે હું વાત કરીશ, એ કોઈ બીજા ફોન ઉપર હોય ત્યાં તો પણ પરાધીનતા. અને મારો ફોન ને મારે વાત કરવાની, તો મારે કોની હાડાબારી, મારે કોની જરૂર? એમ મારો આત્મા અને અનુભવ તમને, તો એ પણ પરાધીનતા. ત્યાં મારો અનુભવ ને આત્મા તમારો, એમાં પણ પરાધીનતા થઈ. મારો આત્મા ને મારે અનુભવ, તો એ કેવું થયું? સરળ થયું. તો એના પણ 3 એક્ઝામ્પલ આપ્યા હતા. સંયોગો પ્રાપ્ત થવા તે આપણા હાથની વાત નથી. તે તો પૂર્વે બાંધેલા કર્મનો ઉદય છે. પરિણામોને આધીને જે કર્મ બંધાણા એ ઉદયમાં આવ્યા, પુણ્ય અને પાપ, અનુકૂળતા અને પ્રતિકૂળતા, એ આપણને દેખાય છે ફળ સ્વરૂપે, એનો અનુભાગ દેખાય છે. તો એનું એક્ઝામ્પલ શાસ્ત્રમાં બહુ સરસ એક પાનાનું આપ્યું ને સાથે ચેસનું આપ્યું છે. તો પાનાના એક્ઝામ્પલની અંદર તમે જુઓ તો કે એમાં 4 એકા હોય તો એ તમે ગમે એટલું ટીપો તો મળવાના હશે, નસીબમાં હશે તો જ આવશે. અને ચેસ છે તો એમાં તર્કથી તમારે આગળ એક સ્ટેપ હાલવા પડે છે. એ અપેક્ષાએ તો અહીંયા પુરુષાર્થ કરવો પડે છે. તમારે પુરુષાર્થ કરવો પડે છે. એ પુરુષાર્થ કરતા તમને પ્રાપ્ત થઈ શકે. પરંતુ અહીંયા પાનાની અંદર તમે ગમે એટલું કરો તો નસીબમાં અવશ્ય મળશે. એ સંયોગો છે, તો એ તો નસીબમાં હશે તો મળશે. પરંતુ આત્માનુભૂતિ તો તું સમ્યક પુરુષાર્થ કરીશ તો તને પ્રાપ્ત થશે. શાસ્ત્રમાં એક્ઝામ્પલ આપ્યું છે. બીજું એક્ઝામ્પલ આપ્યું શાસ્ત્રમાં દ્વારિકાનું. તે દેવોએ એ નગરી બનાવી હતી, ઇન્દ્રોએ નગરી બનાવી હતી, અને તે ભડકે હરગે છે. જે આપણી કથા તો આખી છે, એની આ વાત નથી કરવી. તો કે એની અંદર જે વાસુદેવ અને
બલભદ્ર એટલે કે કૃષ્ણ અને બલરામ બંને ભાઈ એની માતા અને પિતાને લઈને જતા હોય છે બહાર કાઢવા માટે. નભથી વાણી છૂટે છે, નહીં બચે નહીં બચે, છતાં એ તો પ્રયત્ન કરે છે. એક બે 63 સલાકા પુરુષો છે, છતાં પણ એના મા બાપને બચાવી શકતા નથી. પ્રતિકૂળતા એ સંયોગો એવા થયા, તારા હાથની વાત નથી. એ પાછા ધુરામપુર બાજુમાં સમુદ્ર હોય એમાંથી દ્વારકાને બળતી દ્વારકાને પાણી નાખીને શાંત કરવા જાય છે. એની પાસે એવી શક્તિ હોય છે, વાસુદેવ છે, પરંતુ તે પાણી તેલનું કામ કરે છે. તો એ તારા હાથની વાત નથી. તેવી જ રીતે ત્રીજું એક્ઝામ્પલ આપ્યું હતું આપણે રાવણનું અને એના ભાણાનું શંભુકુમારનું. તો રાવણ જે છે તેની પાસે સૂર્યહાસ ખડક છે અને એનો ભાણેજ શંભુકુમાર એને ચંદ્રહાસ ખડક ધારણ કરવું હતું, પ્રાપ્ત કરવું હતું. 12 વર્ષની સાધના કરે છે અને એની ભાવના છે કે આ મને મળશે એટલે મામો ભાણો બે પાસે, એક પાસે સૂર્યહાસ ખડક, એક પાસે ચંદ્રહાસ ખડક, તો પૃથ્વીમાં અમને કોઈ હરાવી નહીં શકે. તો 12 વર્ષ એક સંકોરામાં બેસીને સાધના કરવા બેસી જાય છે. એ જ વખતે રામ, લક્ષ્મણ અને સીતા દંડક વનમાં આવે છે. વનવાસના સમય દરમિયાન એ આવે છે દંડકમાં વનમાં, અને તે મારા લક્ષ્મણ બહાર આંટો મારવા નીકળે છે. તો એ વખતે એનું ત્યાં આવવું, ઓલાને 12 વર્ષની સાધના પૂરી થવી, ઉપરથી ચંદ્રહાસ ખડકનું પડવું અને એને હાથમાં લીધું, એના હાથમાં આવ્યું, લક્ષ્મણના હાથમાં આવી ગયું અને એને એની પરીક્ષા કરવાઈ. જે શકોરાની અંદર શંભુકુમાર બેઠો હતો ને તેને ચલાવી, એને ખબર નહીં અંદર કોઈ છે, એનું મસ્તક ચાલ્યું ગયું. જે ખડકને ધારણ કરવા એને 12 વર્ષની સાધના કરી, તો એ એને પ્રાપ્ત ન કરી શક્યો. એ સંયોગો એને આપણા હાથની વાત નથી. અને આને શું કર્યું લક્ષ્મણે? તો કંઈ કર્યું નહીં. તો એને સંયોગો પ્રાપ્ત થવા પૂર્વે કરેલા પરિણામોને આધીન છે. તો એનાથી શું થાય? સંયોગો પ્રાપ્ત કરવા તે દુર્લભ છે. આ કઈ અપેક્ષાએ સુલભ કીધું? કે અનાદિકાળથી અનંતવાર મળ્યું એ અપેક્ષાએ સુલભ કીધું. અને અનાદિકાળથી એક પણ વાર સમ્યક દર્શન પ્રાપ્ત નથી કર્યું, અપૂર્વ કાર્ય કીધું, માટે એને દુર્લભ કીધું. વાસ્તવમાં આપણો આત્મા આપણે જ અનુભૂતિ કરવાની માટે કેવું છે? સુલભ છે. માટે એની અંદર મંગતરાયજીની 12 ભાવનાની અંદર તે વાત બતાવી છે કે આપણે આપણો આત્મા પ્રાપ્ત કરવો તે સરળ છે, સુલભ છે. તો કે આત્મા પોતાને પ્રાપ્ત કરવો છે તો એ મળશે, કેમ ન મળે? તું એક વાર તો તું એને સમજવાની ધીરજ કર. જગતની અંદર બધે તો કઈ કામ ભોગ બંધનની જ કથા છે, તેથી જીવને તેનો પરિચય સુલભ છે. પણ આ વાત કોઈ નવીન છે, અપૂર્વ છે, એમ લાગે છે. આ કોઈ નવીન વાત છે, અપૂર્વ છે, કેમ કે ક્યારેય પ્રાપ્ત નથી કરી, માટે તને એમ લાગે છે. તે શું છે? તો એક વાત તું મધ્યસ્થપણે, સાક્ષી ભાવે, વિતરાગ ભાવે એને જાણવાની જિજ્ઞાસા રાખે. મધ્યસ્થ ભાવે તું એને જાણવાની જિજ્ઞાસા કર તો સમજાય. શિષ્યએ નાસ્તિકની દ્રષ્ટિએ શંકા કરી કે આત્મા દેખાતો જ નથી, માટે નથી. છે એમ ઠરે તો જ એના છુટકારાનો ઉપાય છે. એમ જો તમે કહો તો જ અમને એનાથી જેના છુટકારાનો ઉપાય હોય ને, છે તો એના છુટકારાનો ઉપાય હોય ને, પણ દેખાતો જ નથી તો મોક્ષનો ઉપાય પણ રહેતો નથી. છે તો એના છૂટવા એના છુટકારાનો ઉપાય પણ હોય ને, પણ હવે ઠરતું જ નથી છે એમ, માટે તમે અમને સમજાવો. તો કે એ સમજવા માટે પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં એ પ્રશ્ન થયો હતો. આપણે વાધેર પરેશભાઈ વાધેરે જામનગરમાં ત્યારે 8 વર્ષના હતા. તેમને પ્રશ્ન કર્યો, 8 કે 10 વર્ષના નાના હતા. તેમને પ્રશ્ન કર્યો, આપ કહો છો કે આત્મા છે, પણ અમને તો આંખ ખુલ્લી રાખી તો સામે બધા પદાર્થો દેખાય છે, એટલે કે જ્ઞેય પદાર્થો દેખાય છે. આંખ બંધ કરી તો અંધારું દેખાય છે, આત્મા તો દેખાતો નથી. આ શિષ્યને પ્રશ્ન થયો, એમ એમને પણ પ્રશ્ન થયો હતો, આત્મા દેખાતો નથી. વારંવાર આવે છે ને એ વાત. તો કે પૂજ્ય ગુરુદેવશે શું જવાબ આપ્યો? કે આંખ બંધ કરે છે ને તો અંધારું દેખાય છે, નક્કી કોને કર્યું? જાણ્યું કોને? જ્ઞાને. તે જ આત્મા છે, તે જ આત્મા છે. તો કે પ્રશ્ન પણ થયો, એનું સમાધાન પણ સુંદર રીતે થયું. તો એકવાર જિજ્ઞાસા હોવી જોઈએ પોતાના તત્વને પ્રાપ્તિ કરવાની. પરંતુ આપણને આપણા આત્માની દરકાર નથી. આપણને કોની છે દરકાર? શરીરની દરકાર છે, આત્માની દરકાર નથી. આત્માની દરકાર હોય તો એને એ બાજુ રુચિ ઉપડ્યા વગરનો, ને રુચિ હોય તો વીર્ય પણ એ તરફ કાર્ય કર્યા વગર નહીં રહે, તો એને આત્માની પ્રાપ્તિ પણ થયા વગર નહીં રહે. પરંતુ આપણને કોની? શરીરને સાચવવાની. ડાયટિંગ કરે છે,
કે શરીર નિરોગી રહેશે તો હું ધર્મ કરી શકે. તો કોના માધ્યમથી શરીરને? તો કે શરીરના માધ્યમથી તું ધર્મને પ્રાપ્ત કરવા. ધર્મનું સ્વરૂપ જ શું સમજતો નથી. ધર્મ કોને કહેવાય એ તને ખબર નથી. તો શરીર તો પદ્રવ્ય છે, એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે. તો એની સુંદર વાત કરીને આજનો સ્વાધ્યાય પૂરું કરું. જે આવી ગયો રવિવારના સ્વાધ્યાયમાં, છતાં ફરીવાર લઈ લો. આત્માની દરકાર ન કરી પણ શરીરની દરકાર કરી, એમાં અધૂરામાં પૂરું. હવે તો નવા નવા પ્રયોગો ચાલુ થઈ ગયા કે આમ નાક બંધ કરીને નવકાર મંત્રનું રટણ કરી તો ડાયાબિટીસ ચાલુ થઈ જશે. આંખ બંધ કરી નવકાર મંત્રનો ઊંડો શ્વાસ લઈ એનું સ્મરણ કરી તો બીપી ચાલ્યું જશે. ઊંડો શ્વાસ લઈને સિદ્ધ ભગવાનનું સ્મરણ કરી તો ફેફસા ચોખ્ખા થઈ જશે, કોરોના નહીં થાય. ક્યાં તે ધર્મને નાખી દીધો, ડાયાબિટીસ, બીપી કોરોનામાં નાખી દીધો. નવકાર મંત્ર જે મહામૂલ્યવાન મંત્રને તે ક્યાં નાખી દીધો? તે કેવી રીતે એનું સ્વરૂપ ઘટવી નાખ્યું? સિદ્ધ ભગવાનને તો શરીર જ નથી અને સમ્યક દ્રષ્ટિ શરીરને પોતાનું માનતા નથી. અને તે કેવી રીતે માન્યું કે સિદ્ધ ભગવાનને સ્મરણ કરશું તો ફેફસા ચોખ્ખા દે છે, કોરોના નહીં થાય. તો તું ધર્મના તો આ બધા પ્રયોગો કરીને ધર્મના નામે તો શું કરીશ? ગૃહિત મિથ્યાત્વ બાંધી રહ્યો છું. આપણે પણ આ તો આ દેખાય એવું ગૃહિત મિથ્યાત્વ છે, પણ આપણે પણ આવા ઘણા ગૃહિત મિથ્યાત્વ, આ પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધું તું મિથ્યાત્વ બાંધી રહ્યો છું. ઘણા બધા ગૃહિત મિથ્યાત્વ આ ભવે ધારણ કરેલા, સૂક્ષ્મ સ્થૂળ ઘણા પ્રકારના. એવું નથી એકલું કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર. ઘણા બધા આ ધર્મમાં માનતા હોય, અભ્યાસ પણ હોય, છતાં જાણતા અથવા તો આપણે એવા મહિમામાં દોરવાઈ જઈએ છીએ કે ગૃહિત મિથ્યાત્વ બાંધી રહ્યા છીએ. એ ગૃહિત મિથ્યાત્વ નહીં જાય ત્યાં સુધી અગૃહિત નહીં જાય, અને અગૃહિત નહીં જાય ત્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય. તો વારંવાર આવા સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળવું તે દુર્લભ છે. મળે અનંતવાર મળ્યું, પરંતુ મળવું દુર્લભ છે. અને સ્વભાવનું ભાન નહીં કરી તો નિશ્ચિતપણે આપણે નરકની ગોદમાં ચાલ્યા જશું. ફરી એમાંથી ત્રષ્ટપણું પ્રાપ્ત કરવું મુશ્કેલ છે. માટે શું કીધું આમને મંગતરાયજીએ? નરકાયા કો શુરપતિ તરશે, નરકાયા કો શુરપતિ તરશે, સૌ પ્રાણી દુર્લભ હે નિગોદ શેઠાવર અરુ ત્રસ ગતિ પાના. ત્રસ ગતિ પામવી પણ માં મુશ્કેલ છે. તો આપણે આ મનુષ્યપણું હારવું નથી. માટે આ પદમાં જે શંકાઓ થાય છે આત્માના હોવાપણાની, તે શંકાઓનું સમાધાન આગળના પદોમાં તે આપણને સમજાવશે. આપણે આત્મા છે, 6 પદ આપણે સમજ્યા છે. પહેલા આત્મા છે તે નિત્ય છે, તે કરતા છે. કઈ અપેક્ષાએ કરતા કીધું એ સમજાયું. તે ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. એ 6 પદને યથાર્થ રીતે સમજીએ. 6 આવશ્યકને બદલે એક આવશ્યકને બરાબર યથાર્થ રીતે સમજી પોતાના ભગવાન આત્માને એકને સમજતા, એકને જાણતા સર્વ જણાઈ જાય છે. તો આપણે પણ આપણા ભગવાન આત્માને, એના સ્વરૂપને યથાર્થ રીતે જાણી એનો આશ્રય કરી અને પર્યાયમાં પરમાત્માપણાની તસવીર અંકિત કરી દે એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. તમે અત્યારે આજે વાત કરી ને ઋષભદેવ ભગવાનની 4000 મુનિઓની, આત્માનો શાસનમાં 121માં પેજ ઉપર એનો ઉલ્લેખ છે કે ભગવાનની સામે 4000 રાજાઓ મુનિ દીક્ષા ધારણ કરી પાછળથી મુનિઓને સમ્યક આચાર અજાણપણે યોગ્ય નહીં કે સ્વ ઈરાદે કષ્ટ નહીં સહી શકવાથી ભ્રષ્ટ થયા. ત્યારે દેવો આકાશવાણીથી તેમને કહે છે કે આમ સર્વોત્કૃષ્ટ પદ ધારણ કરી ભ્રષ્ટ આચરણ કરશો તો અમે તમને દંડ કરીશું. આમ ભ્રષ્ટપણે જ જો રહેવું હોય તો આ જગત વંદ્ય પદને છોડી દો અને સામાન્ય મુગ્રસ્થ તરીકે રહો, પણ આ પદને તમે ભ્રષ્ટ તો ન જ કરી શકો. બરાબર. જ્યારે દંડ દેતા હતા એ વાત સાચી છે. એ વખતે હતું ચોકારમાં. અત્યારે તો દેવો પણ અહીં આવતા નથી. આ હીનકાર છે. એમાં આપણે આવીને જન્મ લીધો હોય. નિકૃષ્ટકાર છે. માટે તો વિભીષણે કીધું. વિભીષણે શું કીધું? અહીંયા રામ પાસે વિભીષણ ગયા, યુદ્ધ ચાલુ હતું. તો રામ પાસે યુદ્ધ ચાલુ થવાનું, તો રામ પાસે ગયા. તો રામને શંકા જાય છે
એને એમ શંકા એટલે એમને એમ થાય છે કે આ દુશ્મનનો ભાઈ આપણી પાસે આવે તો કોઈ આપણને ખોટી રીતે તો આવ્યા નથી ને, આપણે આગળ જઈને હેરાન તો નહીં થાય ને. તો વિભીષણ પણ તરત સમજી જાય કે જો હું આમાં ખરેખર આ રીતે આવ્યો હોય તો મને પંચમકારનો મનુષ્યપણો પ્રાપ્ત થાય. શું કહે છે? સજાના ભાગરૂપે પંચમકારનું મનુષ્યપણું પ્રાપ્ત થાય, સજાના ભાગરૂપે માંગ્યું. આ પંચમકારનું મનુષ્યપણું સજારૂપ છે, પરંતુ છતાં કોઈ એવા ઉત્કૃષ્ટ પુણ્ય પરિણામોનો બંધ પડ્યો એ પૂર્વે કરેલા પરિણામોને આધીને તો સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું. પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો મળ્યા. તત્વની રુચિ ભલે ઉપરની હોય, એ અંતરંગમાં રુચિ ફેરવવી એ આપણા હાથની વાત છે, અને આપણે કરવું જ પણ જોઈએ. કેમ કે આ પર્યાય ક્યારે પૂરી થઈ જશે ખબર નથી. તો જેટલો પણ સમય બચ્યો છે તે સમયને સત્વરે પોતાના આત્માના કાર્યમાં લગાડવું એવી પરમ વિરલ ભાવના સાથે આજનો એક ટકો જય. બોલો જીનવાણી સ્તુતિ બોલો. જયંતિભાઈ બોલો. નમો રેંગટાણંગ નમો સિદ્ધાણંગ નમો ઐરણમ નમો અવજણમ નમો લેશવ સાવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધર્મ મંગલમ ચતારી લોગતમા અરિહંતા લોગતમા સિદ્ધા લોગતમા શાહુ લોગતમા કેવલી પંતો ધર્મ લોગતમા ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધર્મ શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.